ઘડિયાળમાં રાતના 2:30 વાગ્યા હતા। આખા ઘરમાં નીરવ શાંતિ છવાયેલી હતી। શિયાળાની રાત હોવાથી બહાર પવનના સુસવાટા સંભળાઈ રહ્યા હતા, પણ શાંતિ નિકેતન બંગલામાં બધા ગાઢ નિંદ્રામાં હતા, અથવા તો એવું લાગતું હતું। પ્રિયાને અચાનક તરસ લાગી। તેણે પોતાની રૂમનું બારણું ધીમેથી ખોલ્યું અને રસોડા તરફ પાણી પીવા જવા માટે ડગલું ભર્યું। હોલમાંથી પસાર થતી વખતે તેનું ધ્યાન ભાઈ ભાભીના રૂમ તરફ ગયું। દરવાજાની નીચેથી એક આછો પ્રકાશ બહાર આવી રહ્યો હતો। સામાન્ય રીતે રવિભાઈ અને અંજલિ ભાભી વહેલા સૂઈ જતા હોય છે, તો આજે આટલી રાત્રે લાઇટ કેમ ચાલુ હશે? પ્રિયાના મનમાં કુતૂહલ જાગ્યું। તે પાણી પીવાનું ભૂલીને ધીમે પગલે એ રૂમ તરફ આગળ વધી। જેમ જેમ તે નજીક ગઈ, તેને અંદરથી કોઈના ડૂસકા ભરવાનો અવાજ સંભળાયો। રવિ, હવે મારાથી આ સહન નથી થતું। આપણે ક્યાં સુધી મમ્મી પપ્પાથી આ વાત છુપાવીશું? આ અવાજ અંજલિ ભાભીનો હતો। તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો। પ્રિયાના પગ ત્યાં જ થીજી ગયા। ભાભી જે હંમેશા હસતા રહેતા, તે આજે રડી રહ્યા હતા। રવિભાઈનો અવાજ ભારે અને ચિંતાતુર હતો। અંજલિ, ધીમે બોલ, કોઈ સાંભળી જશે તો અનર્થ થઈ જશે। તને ખબર છે કે પપ્પાનું હૃદય નબળું છે? જો તેમને ખબર પડશે કે આપણું આ ઘર… રવિભાઈ અટકી ગયા। પ્રિયાએ શ્વાસ રોકી લીધો। ઘરને શું થયું છે? અંજલિ ભાભીએ રડતા અવાજે કહ્યું, પણ રવિ, કાલે પેલો માણસ ઘરે આવવાનો છે। જો તેણે બધાની સામે એ કાગળો બતાવ્યા તો આપણે કેટલું જૂઠું બોલીશું? સુમિત્રા મમ્મીને તો એમ જ છે કે આપણે આવતા મહિને તીર્થયાત્રા પર જવાના છીએ, અને અહીં તો આપણી પાસે હું કઈ રસ્તો કાઢીશ। અંજલિ, તું વિશ્વાસ રાખ। મેં મારી જાત ગીરવે મૂકી દીધી છે, પણ આ પરિવારની ઇજ્જત પર આંચ નહીં આવવા દઉં। બસ કાલે સવાર સુધી કંઈક કરવું પડશે। પ્રિયાના મગજમાં અનેક સવાલો ઊભા થયા। રવિભાઈએ શું ગીરવે મૂક્યું? એવો કયો માણસ કાલે આવવાનો છે? અને આ ઘર પર શું સંકટ છે તે માતા પિતા અને ખુદ પ્રિયાથી છુપાવવામાં આવ્યું છે? ત્યાં જ અચાનક અંદરથી કાચનો ગ્લાસ તૂટવાનો અવાજ આવ્યો અને વાતચીત એકદમ બંધ થઈ ગઈ। પ્રિયા ગભરાઈ ગઈ કે કદાચ અંદર કંઈક અજુગતું બન્યું છે। તે દરવાજો ખખડાવવા જતી હતી ત્યાં તેને વિચાર આવ્યો કે જો તે અત્યારે અંદર જશે તો તેમને ખબર પડી જશે કે તેણે બધું સાંભળી લીધું છે। તે દબાતા પગલે પાછી પોતાના રૂમમાં દોડી ગઈ અને પથારીમાં પડી, પણ હવે તેની ઊંઘ ઉડી ગઈ હતી। તેના મગજમાં બસ એક જ વાત ઘૂમરાતી હતી, કાલે સવારે શું થશે? સવારના 9 વાગ્યા હતા। ડાઇનિંગ ટેબલ પર રોજની જેમ બધા ભેગા થયા હતા, પણ વાતાવરણ રોજ જેવું હળવું નહોતું। સુમિત્રાબેન રસોડામાંથી ગરમા ગરમ થેપલા લાવી રહ્યા હતા અને રમેશભાઈ છાપું વાંચી રહ્યા હતા। પ્રિયાએ જોયું કે રવિભાઈની આંખો લાલ હતી અને ચહેરા પર ઉર્જા નહોતી। અંજલિ ભાભી પણ ચૂપચાપ રકાબીમાં ચા ભરી રહ્યા હતા। તેમના હાથ સહેજ ધ્રુજી રહ્યા હતા। સુમિત્રાબેને અંજલિ સામે જોયું અને પૂછ્યું, વહુ બેટા, તારી તબિયત તો સારી છે ને? આંખો કેમ સૂજેલી લાગે છે? રાત્રે ઊંઘ નથી આવી? અંજલિ ચમકી ગઈ। તેણે પરાણે સ્મિત કરતા કહ્યું, ના મમ્મી, બસ માથું થોડું દુખતું હતું એટલે। રમેશભાઈએ છાપું બાજુ પર મૂકતા ઉત્સાહમાં કહ્યું, અરે હા રવિ, આવતા મહિને આપણે યાત્રા પર જવાનું છે, તેનું બુકિંગ તે કન્ફર્મ કરી લીધું ને? મારે આજે પેલા ભટ્ટજીને કહેવું છે। રવિના હાથમાંથી ચાનો કપ છટકતા રહી ગયો। તેણે ગભરાઈને કહ્યું, હા પપ્પા, હું જોઈ લઉં છું, હજી થોડું કામ બાકી છે। પ્રિયા એકી ટસે ભાઈ સામે જોઈ રહી હતી।
તેને રાતની વાત યાદ આવી. આખરે મમ્મી પપ્પાને શું જવાબ આપીશું? ત્યાં જ અચાનક ઘરની ડોરબેલ વાગી. ટિંગ ટોંગ. આ અવાજ રવિ માટે કોઈ બોમ્બ ફૂટવા જેવો હતો. તે ખુરશી પરથી અચાનક ઊભો થઈ ગયો. હું જોઉં છું. કોણ છે? રવિ બોલ્યો, પણ તેનો અવાજ ગભરાયેલો હતો. રવિ દરવાજા પાસે પહોંચ્યો અને બારણું ખોલ્યું. સામે એક કાળા કોટમાં સજ્જ, કડક ચહેરાવાળો 50 થી 55 વર્ષનો એક માણસ ઊભો હતો. તેના હાથમાં એક બ્રીફકેસ હતી. ગુડ મોર્નિંગ મિસ્ટર રવિ, પેલા માણસે ભારે અવાજે કહ્યું. મને લાગે છે કે આજે આપણી મુદત પૂરી થાય છે. રવિએ તરત જ દરવાજો અડધો બંધ કરવાનો પ્રયત્ન કર્યો, જેથી અંદર બેઠેલા મમ્મી પપ્પાને દેખાય નહીં. મિસ્ટર વ્યાસ, પ્લીઝ આપણે બહાર વાત કરીએ, અત્યારે નહીં. પણ રમેશભાઈએ અંદરથી બૂમ પાડી. કોણ છે રવિ? અંદર બોલાવને મહેમાનને. બહાર શું કામ રાખ્યા છે? રવિ કંઈ બોલે તે પહેલા પેલો માણસ મિસ્ટર વ્યાસ રવિને સાઈડમાં અડસેલીને જબરદસ્તી અંદર ડ્રોઈંગ રૂમમાં ઘૂસી આવ્યા. તેમની ચાલમાં એક અલગ જ રૂઆબ હતો. આખા ડાઇનિંગ ટેબલ પર સન્નાટો છવાઈ ગયો. રમેશભાઈ અને સુમિત્રાબેન આશ્ચર્યથી ઊભા થઈ ગયા. અંજલિ ભાભીનો ચહેરો સફેદ પડી ગયો હતો, જાણે શરીરમાંથી લોહી ઉડી ગયું હોય. રમેશભાઈએ ચશ્મા હરખા કરતા પૂછ્યું, ભાઈ તમે કોણ છો અને રવિ સાથે શું કામ છે? મિસ્ટર વ્યાસે એક કટાક્ષ ભર્યું સ્મિત કર્યું અને સોફા પર બેસતા કહ્યું, હું કોણ છું એ તો તમારા દીકરાને જ પૂછો રમેશભાઈ. અને રહી વાત કામની, તો હું અહીં મારા પૈસા લેવા આવ્યો છું, અથવા તો તેમણે ઘરની ચારે બાજુ નજર ફેરવી, અથવા તો આ ઘરનો કબજો લેવા. રમેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘરનો કબજો? તમે શું બકો છો? રવિ દોડીને પપ્પા પાસે આવ્યો. પપ્પા, તમે શાંત થાવો. આ એક ગેરસમજ છે, હું સંભાળી લઈશ. મિસ્ટર વ્યાસે ટેબલ પર જોરથી હાથ પછાડ્યો. ગેરસમજ નથી રવિ, તે આ ઘરના કાગળિયા ગીરવે મૂકીને મારી પાસેથી 50 લાખ રૂપિયા લીધા છે, બિઝનેસમાં થયેલું નુકસાન ભરપાઈ કરવા. અને આજે છેલ્લો દિવસ છે. સુમિત્રાબેન ત્યાં જ ફસડાઈ પીડ્યા. હે ભગવાન! રવિ, આ શું સાંભળું છું હું? પ્રિયાએ જોયું કે ભાઈનું માથું શરમથી ઝૂકી ગયું હતું અને અંજલિ ભાભી ખૂણામાં ઊભા ઊભા રડી રહ્યા હતા. સત્ય હવે રાતના અંધારામાંથી બહાર આવીને ધોળા દિવસે બધાની સામે ઊભું હતું. પણ વાત અહીં પૂરી નહોતી થતી. મિસ્ટર વ્યાસે બ્રીફકેસમાંથી એક લાલ ફાઇલ કાઢી. રમેશભાઈ, વાત માત્ર 50 લાખની નથી. વ્યાસે રહસ્યમય રીતે કહ્યું, તમારા દીકરાએ પૈસા શા માટે લીધા હતા એ તમને ખબર છે? બિઝનેસમાં નુકસાન તો માત્ર એક બહાનું હતું. અસલી કારણ તો કંઈક બીજું જ છે. બધાની નજર હવે રવિ પર હતી. રવિએ ભીની આંખે મિસ્ટર વ્યાસ સામે જોયું. પ્લીઝ એ વાત ન કરતા. આખા ઘરમાં પિન ડ્રોપ સાયલન્સ છવાઈ ગયો. રમેશભાઈ અને સુમિત્રાબેનનો ચહેરો સ્થિર થઈ ગયો હતો. રવિનું માથું નીચું હતું અને અંજલિ ભાભી ડુસકા ભરી રહ્યા હતા. મિસ્ટર વ્યાસના હાથમાં રહેલી લાલ ફાઇલ પર હવે બધાની નજર હતી. રવિએ ધીમા પણ દ્રઢ અવાજે કહ્યું, મિસ્ટર વ્યાસ, પ્લીઝ તમે અહીંથી જઈ શકો છો. બાકીની વાત આપણે કાલે બહાર કરીશું. નહીં રવિ, મિસ્ટર વ્યાસે કડકાઈથી કહ્યું, હવે વાત બહાર નહીં થાય. તમારા માતા પિતાને
જાણવાનો પૂરો હક છે કે તેમનો મોટો દીકરો કોના માટે પોતાની આબરૂ અને ઘર દાવ પર લગાડી રહ્યો હતો. મિસ્ટર વ્યાસે ફાઇલ ખોલી અને એક દસ્તાવેજ બહાર કાઢ્યો. રમેશભાઈ વ્યાસે સીધું રમેશભાઈ સામે જોયું. આ 50 લાખ રૂપિયાનો વ્યવહાર તમારા દીકરા રવિએ તેના સાસુ સસરા એટલે કે અંજલિબેનના પિતાની જર્જરિત થઈ ગયેલી પેઢીનું દેવું ચૂકવવા માટે કર્યો હતો. આ શબ્દો બોમ્બની જેમ પડ્યા. રમેશભાઈ આઘાતમાં સુમિત્રાબેનને પકડી લીધા. શું કહો છો તમે રવિ, આ સાચું છે? રવિએ રડતા રડતા કબૂલાત કરી. હા પપ્પા, સાચું છે. 3 મહિના પહેલા અચાનક અંજલિના પપ્પાની ફેક્ટરીમાં મોટું નુકસાન થયું હતું અને તેમને તાત્કાલિક રૂપિયા 50 લાખની જરૂર હતી. જો એ રકમ ન મળે તો તેમને જેલ જવાનો વારો આવે એમ હતો અને તેમનું આખું કુટુંબ રોડ પર આવી જાત. અંજલિ ભાભી દોડીને રવિના પગમાં પડી ગયા. મેં બહુ ના પાડી હતી પપ્પા. મેં રવિને કહ્યું હતું કે મારા પિયરના બોજથી તમારા પરિવારને દુઃખી ન કરો, પણ તે માન્યા નહીં. તેમણે કહ્યું કે તેઓ મને દુઃખી નહીં જોઈ શકે. સુમિત્રાબેન ભાભી પાસે આવ્યા અને અવિશ્વાસથી પૂછ્યું, વહુ, તું આટલી મોટી વાત અમારાથી છુપાવી શકી? મમ્મી, રવિએ મને શપથ લેવડાવ્યા હતા. અંજલિએ આંસુ લૂછતા કહ્યું. તેમણે કહ્યું કે જો આ વાત તમને ખબર પડશે તો તમે ચિંતામાં પડી જશો અને સમાજમાં અમારા સસરા સાસુની ઇજ્જત જશે. એટલે અમે બંનેએ મળીને આ વાત છુપાવી. રમેશભાઈએ રવિ સામે જોયું. ગુસ્સાને બદલે તેમની આંખોમાં ઊંડો વિશ્વાસઘાતનો ભાવ હતો. તે સારું કર્યું રવિ, પુત્ર ધર્મ નિભાવ્યો, પણ આ ઘર અમારા આશીર્વાદ છે. તને મારા પર ભરોસો નહોતો? તું આ વાત મારી સાથે શેર ન કરી શક્યો. રવિની આંખોમાં પસ્તાવો હતો. મને માફ કરી દો પપ્પા. મને લાગ્યું કે તમે મારી ના પાડશો. ત્યાં જ મિસ્ટર વ્યાસે ફરી વાતચીત કાપી નાખી. હવે આ લાગણીના ડ્રામાનો સમય નથી. મને મારા પૈસા જોઈએ. મેં તમને 1 દિવસનો સમય આપ્યો હતો. હવે સૂર્ય ડૂબે એ પહેલાં જો મને રૂપિયા 50 લાખ નહીં મળે તો કાયદાકીય રીતે હું આ ઘરનો કબજો લઈશ. મિસ્ટર વ્યાસે ઘડિયાળ સામે જોયું. તમારી પાસે ફક્ત 7 કલાક છે. મિસ્ટર વ્યાસ પોતાની ફાઇલ અને બ્રીફકેસ લઈને ઘરની બહાર નીકળી ગયા. આખા પરિવાર પર જાણે આકાશ તૂટી પડ્યું હતું. 7 કલાકમાં આટલી મોટી રકમ ક્યાંથી લાવવી? રમેશભાઈ નિરાશ થઈને સોફા પર બેસી ગયા. પ્રિયા, જે અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહી હતી, તે હવે આગળ આવી. તેણે પોતાના ભાઈ, ભાભી અને માતા પિતા સામે જોયું. તેના ચહેરા પર ગભરાટ નહોતો, પણ એક મક્કમ નિર્ધાર હતો. ભાઈ, રડો નહીં. પ્રિયાએ રવિના ખભે હાથ મૂક્યો. 7 કલાક છે, 7 દિવસ નહીં. આપણે કંઈક કરવું પડશે. પ્રિયાને યાદ આવ્યું કે થોડા સમય પહેલા જ અંજલિ ભાભી તેને વારંવાર એક બેંક વિશે પૂછી રહ્યા હતા અને ભાભીની બહેનનો એક ફોન આવ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે બહેન, તારું એ પર્સનલ લોકર ક્યાં છે? પ્રિયાએ અંજલિ ભાભી સામે શંકાભરી નજરે જોયું. રવિ હજુ પણ નિરાશ થઈને ખુરશી પર બેઠો હતો. માથા પર હાથ મૂકી દીધો હતો. રમેશભાઈ અને સુમિત્રાબેન સ્તબ્ધ હતા. પ્રિયાએ બધાને હચમચાવતા કહ્યું, બસ, રડવાથી કે નિરાશ થવાથી કંઈ નહીં થાય. તે તરત જ અંજલિ ભાભી પાસે ગઈ, જે હજી પણ રડી રહ્યા હતા. ભાભી, મને સાચી વાત કહો. પ્રિયાએ દૃઢતાથી કહ્યું, થોડા સમય પહેલા તમે બેંકના એક નવા નિયમ વિશે પૂછી રહ્યા હતા અને તમારા
પિયરથી તમારી બહેનનો ફોન આવ્યો હતો. તેણે પર્સનલ લોકરની વાત કરી હતી. એ લોકર ક્યાં છે? એમાં શું છે? અંજલિ એકદમ શાંત થઈ ગઈ. તેણે રડવાનું બંધ કર્યું અને પ્રિયા સામે જોયું. જાણે તે અત્યાર સુધી રાહ જોઈ રહી હતી કે કોઈ તેની આ વાત પકડી પાડે. તને યાદ છે? અંજલિએ ગળામાં ડૂમો ભરાયેલો હોવા છતાં પૂછ્યું. યાદ છે. મને કહો, શું એનાથી આપણી આ સમસ્યા હલ થઈ શકે છે? પ્રિયાએ આશાથી પૂછ્યું. અંજલિ ઊભી થઈ. તેની આંખોમાં હવે લાચારી નહીં, પણ એક આત્મવિશ્વાસ હતો. હા પ્રિયા, એમાં એ જ રકમ છે. બધા આશ્ચર્યથી અંજલિ સામે જોઈ રહ્યા. જ્યારે રવિએ મને મારા પપ્પાની મદદ માટે આ ઘર ગીરવે મૂક્યું હોવાની વાત કરી, ત્યારે મને આઘાત લાગ્યો. અંજલિએ કહ્યું, મને ખબર હતી કે જો રવિ નિષ્ફળ જશે તો મારા પિયરનો બોજ આ ઘર પર આવી જશે. જો તમને લોકોને ખબર પડશે તો તમે કદાચ મને દોષી માનશો અને ઘરનું વાતાવરણ કાયમ માટે બગડી જશે. રમેશભાઈએ આગળ આવીને પ્રેમથી અંજલિના માથે હાથ મૂક્યો. અંજલિએ વાત આગળ વધારી. એટલે મેં મારા પિયર તરફથી મને મળેલું બધું જ સ્ત્રીધન, સોનાના દાગીના વેચી દીધું. ઉપરાંત મારી નોકરીની થોડી બચત હતી. મેં એ બધી રકમ ભેગી કરીને એક 50 લાખ રૂપિયાની હાઈ સિક્યુરિટી ફિક્સ ડિપોઝિટ કરાવી દીધી, જે ખાસ કરીને આ ઘર માટે સંકટ સમયની સાંકળ તરીકે છુપાવી હતી. રવિ સ્તબ્ધ થઈ ગયો. અંજલિ, તું આટલો મોટો ત્યાગ ચૂપચાપ કરી રહી હતી? જો હું તમને જણાવી દેત તો તમે તરત જ એ પૈસા મારા પિયરને આપી દેત. મેં એ પૈસા માત્ર આ ઘર બચાવવા માટે જ રાખ્યા હતા. મને ખબર હતી કે આ સત્ય એક રાતે ઉઘાડું પડવાનું છે. સુમિત્રાબેન દોડીને અંજલિને ગળે લગાવી દીધું. તું અમારી વહુ નહીં, દીકરી છે બેટા. અંજલિની આંખોમાં ફરી એકવાર ચિંતા આવી. પણ એક મુશ્કેલી છે. એ ડિપોઝિટ મેં અને મારા પપ્પા, એટલે કે એના સાસુ સસરા, એ મળીને જોઈન્ટ એકાઉન્ટમાં કરાવી હતી, જેથી કોઈ પણ સંજોગોમાં એ પૈસાનો દુરુપયોગ ન થાય. એને તોડવા માટે અત્યારે મારા પપ્પાની સહી અથવા તો બાયોમેટ્રિક ઓથોરાઇઝેશન જોઈએ, અને તેઓ અત્યારે ચેન્નઈમાં છે. બાકીના 7 કલાકમાંથી માત્ર 3 કલાક જ બાકી હતા. તો પછી રાહ શેની જુઓ છો? પ્રિયાએ કહ્યું. તરત જ ફોન કરો. બેંક મેનેજર સાથે વાત કરો. ભલે તે ચેન્નઈમાં હોય, પણ ટેકનોલોજીનો ઉપયોગ કરો. અંજલિએ તરત જ તેના પિતાને ફોન કર્યો. રમેશભાઈ અને રવિએ બેંક મેનેજરને ફોન કરીને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી. મેનેજરે કાયદાકીય મર્યાદાઓ હોવા છતાં કટોકટીની સ્થિતિમાં ઓનલાઈન સહી અને વિડીયો કોલ દ્વારા વેરિફિકેશન કરવાની પરવાનગી આપી. સમય ભાગી રહ્યો હતો. રવિ અને અંજલિ ભાભી પ્રિયા સાથે મળીને નજીકની બેંક શાખા તરફ ભાગ્યા. બેંકમાં વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ, પરંતુ અંજલિના પપ્પાનો ઇન્ટરનેટ કનેક્શન સતત તૂટી રહ્યું હતું. કાયદાકીય પ્રક્રિયા પૂરી થવામાં હતી, પણ ઘડિયાળમાં હવે માત્ર 15 મિનિટ બાકી હતી. જો પૈસા ડિપોઝિટ નહીં થાય તો 7 કલાકની મુદત પૂરી થઈ જશે. બધાના શ્વાસ અદ્ધર હતા. બેંકના મેનેજરની ચેમ્બરમાં તીવ્ર તણાવ હતો. અંજલિના પિતાનો ચેન્નઈથી આવેલો વિડીયો કોલ વારંવાર તૂટી રહ્યો હતો. રવિ, અંજલિ અને પ્રિયા પરસેવાથી રેબઝેબ હતા. ઘડિયાળમાં હવે માત્ર 6 મિનિટ બાકી હતી. મેનેજર સર, પ્લીઝ જલ્દી કરો. રવિએ લગભગ ચીસો પાડી. આ અમારા ઘરનો સવાલ છે. મેનેજર પણ પરેશાન હતા. મિસ્ટર રવિ, આ કાયદેસર પ્રક્રિયા છે. અમે પૂરતા વેરિફિકેશન વિના 50 લાખ રૂપિયાની એફડી તોડી ન શકીએ.
અંજલિના પિતાએ ફરીથી લાઈન કનેક્ટ કરી અને કાંપતા હાથે ઈ સિગ્નેચર કરી અને પછી ચમત્કાર થયો હોય તેમ બેંકના સિસ્ટમમાંથી એક જોરદાર બીપ અવાજ આવ્યો. મેનેજરે સ્ક્રીન સામે જોયું અને તેમના ચહેરા પર રાહતની રેખા છવાઈ ગઈ. ગુડ ન્યૂઝ, મેનેજર હસતા બોલ્યા. ડિપોઝિટ તૂટી ગઈ છે અને રકમ તમારા લોન એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગઈ છે. તમારા ઘર પર હવે કોઈ કબજો નહીં કરી શકે. તે જ ક્ષણે ત્રણેય એકબીજાને ભેટી પડ્યા. આંસુ હતા, પણ હવે તે ભયના નહીં પણ રાહતના હતા. પ્રિયાએ ઝડપથી રવિને કહ્યું, ચાલો જલ્દી, પેલા માણસને સમયસર જવાબ આપવો પડશે. તેઓ હાંફતા હાંફતા શાંતિ નિકેતન પહોંચ્યા. ઘડિયાળમાં બરાબર 4 વાગી ગયા હતા અને ઘરના દરવાજા પર મિસ્ટર વ્યાસ તેમના એક સહાયક અને 2 વકીલો સાથે ઊભા હતા. ચોક્કસ સમય, રમેશભાઈ, વ્યાસે વિજયી હાસ્ય સાથે કહ્યું. તમારી મુદત પૂરી થઈ ગઈ છે. હું માનું છું કે તમારી પાસે કોઈ જવાબ નહીં હોય. હવે આ ઘર કાયદેસર રીતે અમારું છે, મિસ્ટર વ્યાસ, રવિએ શાંતિથી પણ મક્કમ અવાજે કહ્યું. તેમણે મિસ્ટર વ્યાસના હાથમાં બેંકની રિસિપ્ટ મૂકી. વ્યાસે ગુસ્સાથી એ કાગળ પકડ્યો. તેમણે ટ્રાન્સફરની રકમ અને તારીખ જોઈ અને તેમનો ચહેરો કાગળ જેવો સફેદ થઈ ગયો. આ કેવી રીતે શક્ય છે? આટલા ઓછા સમયમાં? વ્યાસ ગુસ્સાથી બબડ્યા. જરૂરિયાત હોય ત્યાં રસ્તો મળી જ જાય છે, મિસ્ટર વ્યાસ, રવિએ કહ્યું. અને આ રકમ મારા એકલાની નથી, આ મારા આખા પરિવારની ઇજ્જત છે. તમારા પૈસા મળી ગયા છે, હવે તમે જઈ શકો છો. મિસ્ટર વ્યાસ નિરાશ થઈને ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે દરવાજો બંધ થયો ત્યારે આખા ઘરમાં શાંતિ છવાઈ ગઈ. એ શાંતિ જે રાતની જેમ ભયાનક નહોતી પણ અંચત મધુર હતી. રમેશભાઈ ધીમેથી આગળ વધ્યા અને રવિને ગળે લગાડ્યો. મારા દીકરા, તે મારી પત્નીના પરિવારને બચાવવા માટે આટલો મોટો બોજ ઉઠાવ્યો, પણ તારી ભૂલ એ હતી કે તે અમને અજાણ રાખ્યા. પછી તેમણે સુમિત્રાબેન સાથે મળીને અંજલિને ગળે લગાવી. વહુ બેટા, તે જે કર્યું એને ત્યાગ કહેવાય. તે તારું બધું સ્ત્રીધન વેચી દીધું. તું સાચા અર્થમાં આ ઘરની લક્ષ્મી છે. સુમિત્રાબેનની આંખોમાં પ્રેમ હતો. પ્રિયાએ ભાભીનો હાથ પકડ્યો. તે રાત્રે જે સત્ય અંધારામાં છુપાયેલું હતું, ભાઈ અને ભાભીની ચિંતા, તેમનું એકબીજા પ્રત્યેનું સમર્પણ અને પરિવાર માટેનો તેમનો મૌન સંઘર્ષ, તે આજે થોડા દિવસે બહાર આવી ગયું. પ્રિયા હવે સમજી ગઈ કે આ ઘરમાં સૌથી મોટી સંપત્તિ ઈંટ ચૂનો કે જમીનના કાગળિયા નથી, પણ વિશ્વાસ અને સમર્પણ છે. રાત્રે ઉઘાડું પડેલું સત્ય ભલે કડવું હતું, પણ તેના અંતે પારિવારિક સંબંધ વધારે મજબૂત બન્યું હતું. તો મિત્રો, અમારા વિડીયોને લાઈક કરો અને હાઈપ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં ફરીથી મળશું.